ડિફરન્સ બિટવીન પ્લાન એન્ડ મેપ. પ્લાન અને મેપ વચ્ચેનો ડિફરન્સ. શું ડિફરન્સ છે જોજો ધ્યાનથી. પ્લાન અને મેપ વચ્ચેનો શું ડિફરન્સ છે? લેટ્સ સી. ચલો જો બધાનું ધ્યાન અહીંયા. ફર્સ્ટ પોઈન્ટ. પ્લાન હોય છે બરાબર અને મેપ હોય છે. ચલો એક ક્વેશ્ચન આન્સર કરો. પ્લાન જે છે એ બિલ્ડિંગ નો બને કોઈ બરાબર અને મેપ શેનો બને? સિટી, ટાઉન, સ્ટેટ એનો મેપ બને. આન્સર કરો. એરિયા કવરેજ શેમાં વધારે હોય? પ્લાનમાં કે મેપમાં? મેપમાં એરિયા કવરેજ કેવો હોય? વધારે હોય બરાબર. તો મેપનો સ્કેલ કેવો હશે? સ્મોલર. અને પ્લાનનો સ્કેલ કેવો હશે? લાર્જર. સ્કેલ ઇઝ લાર્જર ઇન પ્લાન અને એરિયા કવર્ડ ઇઝ સ્મોલર. બોલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો બધા લોકોને? જો પ્લાન જે છે એમાં સ્કેલ શું છે? સ્કેલ યુઝડ ઇઝ વોટ? લાર્જર. જ્યારે આમાં બોલો સ્કેલ કેવો યુઝ થાય? સ્કેલ યુઝડ ઇઝ સ્મોલર. ક્લિયર અહીંયા સુધી? રેડી છે? સેકન્ડ, એરિયા કવરેજ કેવો છે? એરિયા કવરેજ ઇઝ સ્મોલ અને આમાં એરિયા કવરેજ ઇઝ લાર્જર. ઓકે ચલો અહીંયા ધ્યાન. આ સિવાય થર્ડ પોઈન્ટ. પ્લાનમાં શું બતાવવામાં આવે? તો જોજો જરા. પ્લાનની અંદર તમે જુઓ આ જેમ કે આ રૂમનો પ્લાન છે તો આની અંદર તમને આ રૂમની જે છે લેન્થ, વિડ્થ આ બધું બતાવ્યું હોય. બોલો હાઈટ બતાવે આમાં? ના આવે. હાઈટ ના હોય ને. પ્લાનમાં શું હોય? લેન્થ અને વિડ્થ. ઓકે. આ સિવાય થિકનેસ. શેની થિકનેસ લે? દિવાલની થિકનેસ. ભાઈ જો શું બતાવે? લેન્થ બતાવે, વિડ્થ બતાવે. આ સાથે એંગલ્સ બતાવે. શું બતાવે? એંગલ. બે દિવાલ વચ્ચે 90 ડિગ્રી બતાવે અથવા એના સિવાય બીજો કોઈ એંગલ હોય 30 ડિગ્રી, 40 ડિગ્રી, 60 ડિગ્રી તો એંગલ બતાવે. મતલબ શું કહી શકાય? હોરિઝોન્ટલ ડિસ્ટન્સીસ એન્ડ એંગલ્સ. વર્ટિકલ ડિસ્ટન્સ બતાવતું નથી. બોલો સમજ પડી ગઈ બધા લોકો? પ્લાનમાં શું આવે? બોલો. હા થઈ ગયું. હવે અપડેટ થયું છે એવું લાગે તમને? અપડેટ નહીં થયું? ખબર નહીં. ચલો વાંધો નહીં. ના પાડે છે. ચલો. ઇટ રિપ્રેઝન્ટ્સ. શું રિપ્રેઝન્ટ કરે ભાઈ? હોરિઝોન્ટલ ડિસ્ટન્સીસ એન્ડ હોરિઝોન્ટલ એંગલ્સ. કયા એંગલ્સ? હોરિઝોન્ટલ એંગલ્સ. બરાબર ને? વર્ટિકલ એંગલ્સ આવે કે ના આવે? આવે કે ના આવે ભાઈ બોલો? ના આવે. કેમ ના બતાવવાના પ્લાન? ટોપ વ્યૂ આવે બરાબર. ટોપ વ્યૂમાં કેમનો દેખાય? ચલો થર્ડ બોલો. આમાં ઇટ રિપ્રેઝન્ટ્સ. શું રિપ્રેઝન્ટ કરે? ચલો આ બંને તો આવશે ને. હોરિઝોન્ટલ ડિસ્ટન્સીસ ને એંગલ્સ તો આવશે ને. બોલો. હોરિઝોન્ટલ distances and horizontal angles. આ સિવાય and vertical distances પણ બતાવે. શું બતાવે? vertical distances. કઈ રીતે બતાવે છે જોજો જરા. and vertical distances by contour lines. by what? contour lines. contour lines ની હેલ્પ વડે વર્ટિકલ ડિસ્ટન્સીસ પણ બતાવે છે. લાઈક કઈ રીતે જોજો જરા ધ્યાનથી. તો કે મેપ ની અંદર તમને આ પ્રકારનો જે છે કંટુર લાઇન્સ હોય. જો આ મેપ છે. શું છે ભાઈ? મેપ. જો જરા કંટુર લાઇન આ પ્રકારની હોય. અહીંયા ધ્યાન આપો બધા કે અહીંયા કોઈ હિલ છે તો હિલમાં આ રીતે હોય.
ઓકે, જે ફર્સ્ટ કન્ટુર લાઈન હતી માની લો કે 200 મીટરની હોય. કેટલી હોય? 200 મીટર. પછી આ 250 મીટરની હોય અને આ અંદરવાળી જે છે 300 મીટરની હોય. કેટલાની હોય? 300 મીટર. બરાબર, તો આ બતાવે શું છે જો જરા. કન્ટુર લાઇન્સ એટલે છે શું પહેલા તો એ સમજીએ. વોટ ઇઝ કન્ટુર લાઇન્સ? કન્ટુર લાઇન્સ આપણે ઇરિગેશનમાં આવી ગયું ને. ધીઝ આર ધી કેવી લાઇન્સ? ઇમેજિનરી લાઇન્સ. કેવી લાઇન? ઇમેજિનરી લાઇન્સ. Imaginary lines joining points of equal elevation. Points of what? Equal elevation. એને શું કહેવાય? કન્ટુર લાઇન્સ કહેવાય. શું કહેવાય? કન્ટુર લાઇન્સ. મતલબ કે આ જે લાઈન છે આ લાઈન પર ના બધા જ પોઈન્ટ પરનું એલિવેશન 200 મીટર હશે. કેટલું હશે? 200 મીટર. પછી આ બીજી લાઈન છે આ લાઈન પરના બધા જ પોઈન્ટનું એલિવેશન કેટલું હશે? 250 મીટર હશે. કેટલું હશે? 250 મીટર. અને જે અંદરવાળી છે આ લાઈન પરના બધા જ પોઈન્ટનું એલિવેશન કેટલું હશે? 300 મીટર. કેટલું હશે ભાઈ? 300 મીટર. ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવે છે? તો આ બતાવે શું છે? અગર તમે સાઈડ વ્યૂ થી જોવો અને તો આ રીતે દેખાય. આ હિલ દેખાય. શું દેખાય ભાઈ? હિલ. જો જરા આ રીતે. કે જે પહેલી લાઈન છે 200 મીટરની અહીંયા ગઈ આમ પાસ થઈ. આ બીજી લાઈન 250 મીટર અને આ ત્રીજી લાઈન 300 મીટર. બોલો સમજ પડે છે બધા લોકોને? યસ ઓર નો? બોલો બધા લોકો. ક્લિયર છે? આને કન્ટુર લાઇન્સ કહેવાય. શું કહેવાય? કન્ટુર લાઇન્સ. બરાબર, તો મેપમાં આવું ડ્રો કર્યું એનાથી જો તમને ખબર પડે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું છે. બોલો આ બે પોઈન્ટ વચ્ચે વર્ટિકલ ડિસ્ટન્સ કેટલું થાય? કેટલું થાય ભાઈ? 50 મીટર. કેટલું થાય? આ એ અને આ બી. બરાબર, વર્ટિકલ ડિસ્ટન્સ. વર્ટિકલ ડિસ્ટન્સ between A and B is બોલો કેટલું છે? 50 meters as per contour lines. As per what? Contour lines. બોલો સમજ પડે કે નહીં પડે? યસ ઓર નો? તો આ જે છે તમે શેમાં માપી શકો ભાઈ? મેપમાં માપી શકો. પ્લાનમાં માપી શકાતું નથી. પ્લાનમાં કોઈ એક ફિક્સ એલિવેશન પરના જ તમને ડાયમેન્શન મળે. મતલબ જેમ કે સમજો પ્લાન બનાવ્યો છે તો ગ્રાઉન્ડ ફ્લોર નો પ્લાન બને. શેનો બને? ગ્રાઉન્ડ ફ્લોર નો. બરાબર, ગ્રાઉન્ડ ફ્લોર ની ઉપર ગમે તે વસ્તુ હોય એનો પ્લાન બને નહીં. મતલબ 1 સેન્ટીમીટર બી ઉપર ગમે તે કઈ બી હોય એ તમને પ્લાનમાં દેખાશે નહીં. એક ફિક્સ એલિવેશન નો પ્લાન બને. જ્યારે મેપ જે છે મલ્ટિપલ એલિવેશન્સ નો પ્લાન હોય. શું હોય ભાઈ? મલ્ટિપલ એલિવેશન ભેગા કરેલા હોય. બોલો સમજ પડી બધા લોકોને? ખ્યાલ આવ્યો ભાઈ? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે ભાઈ? ઇઝ ધેર એની ડાઉટ? બોલો પ્લાન કેટલા એલિવેશન નો હોય? એક સિંગલ એલિવેશન નો પ્લાન હોય. જ્યારે મેપ મલ્ટિપલ એલિવેશન્સ નો હોય. બોલો સમજ પડી ગઈ? યસ ઓર નો? કોઈને કઈ બી ડાઉટ છે આમાં? ઇઝ ધેર એની ડાઉટ? બેઝિક ડિફરન્સ બિટવીન મેપ એન્ડ પ્લાન આ છે બેઝિક ડિફરન્સ. ડન છે? રેડી? ઉભા રહો જરા લખતા પહેલા હજી એક પોઈન્ટ ચોથો. બોલો પ્લાન શેનો બને? પ્લાન શેનો બને? બિલ્ડિંગ. એક્ઝામ્પલ શું હોય એનું? પ્લાન ઓફ વોટ? બિલ્ડિંગ. કે ટ્રીપ નો કોણ કે ગોવા? કોણ કહેતું ગોવા? પ્લાન શેનો હોય તો ગોવાનો. એક્ઝામ્પલ બોલો. મેપ શેનો હોય? સિટી ટાઉન. એ પણ ગોવાનો મેપ પણ. મેપ ઓફ સિટી. પછી ટાઉન. પછી કન્ટ્રી. પછી વર્લ્ડ. પછી ગેલેક્સી લખું? યુનિવર્સ. પછી સન લખું? મેપ ઓફ સન. ચલો લખી નાખો.